સુરતના વિશ્વવિખ્યાત કાપડ બજારમાં વધુ એક મોટી વેપારી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। વીરા ટેક્સટાઇલ એજન્સીના નામે કાપડ દલાલી કરીને 3 વેપારીઓ પાસેથી ₹4.53 કરોડથી વધુનો કાપડનો માલ મેળવી પેમેન્ટ કર્યા વગર છેતરપિંડી આચરનાર કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલપુરિયાની સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર કૌભાંડના અન્ય પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાપડના વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાનો માલ મેળવી પેમેન્ટ કર્યા વગર જ ગાયબ થઈ જવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિશાલ ઉર્ફે વિક્કી કનૈયાલાલ ગાંધી અને રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાએ કાપડ દલાલ તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી। શરૂઆતમાં વેપારીઓ પાસેથી ઓછા પ્રમાણમાં માલ ખરીદી તેની સમયસર ચૂકવણી કરીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વિશ્વાસનો લાભ લઈ અનેક વેપારીઓના નામનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં કાપડનો માલ મંગાવવામાં આવ્યો હતો। આરોપીઓએ 27 ડિસેમ્બર 2024થી 4 એપ્રિલ 2025 દરમિયાન ફરિયાદી ચિરાગ મગનભાઈ ચૌધરી પાસેથી ₹2.13 કરોડથી વધુનો કાપડનો માલ મેળવ્યો હતો। તદુપરાંત વેપારી વિશાલ વાલારામ ચૌધરીની વિદ્યાવતી NXR ફર્મમાંથી ₹2.8 કરોડથી વધુનો તથા સંદીપ કુમાર ઋષિચંદ્ર અગ્રહારીની ફેશન માય હાર્ટ ફર્મમાંથી ₹31.50 લાખથી વધુનો વિવિધ ગુણવત્તાનો ફેબ્રિક મેળવી કુલ ₹4.53 કરોડથી વધુની વેપારી છેતરપિંડી આચરી હતી। વેપારીઓએ માલના પેમેન્ટની વારંવાર ઉઘરાણી કરતા આરોપીઓ અલગ અલગ બહાના બતાવી સમય પસાર કરતા હતા। ત્યારબાદ કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી તેમજ મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કર્યા હતા। વેપારી પરંપરા મુજબ આજ દિન સુધી માલની ચૂકવણી કરવામાં આવી નહોતી, જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું। સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે અને આવા જ કારણોસર ઘણી વખત વ્યાપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે। એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ, જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે। આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો। આપણે ત્યાં આરોપી આની પહેલાં વિક્કી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવેલ છે। હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે। સર, આરોપી માલ લેતો હતો, કોને આપતો હતો અને કઈ પ્રકારે આપવાનું આખું ચાલતું હતું? આરોપી પોતે માલ અલગ ઓળખાણ આપી ખોટું નામ ધારણ કરી અને અન્ય વ્યક્તિના નામે GST રજિસ્ટ્રેશન જે ફોર્મ હોય એ ફોર્મ ઉપર પોતે માલ મેળવી લેતો હતો અને ત્યારબાદ રજિસ્ટ્રેશનમાં જે એડ્રેસ બતાવ્યું હોય એ સિવાયના અન્ય એડ્રેસ ઉપર પોતે માલ મંગાવી અને ત્યાંથી પોતે બારોબાર માલ મેળવી લેતો હતો। સુરતમાં કેટલા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે? હાલ જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેદો સાથે એણે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો છે। એના વિરુદ્ધમાં અગાઉના
આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા 9 ગુના નોંધાયેલા છે. સુરતના વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો.